માહોલ ચારે બાજુ જામ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચારે બાજુ જમ્યો છે। વોટ માટે લોકોને રીઝવવા દરેક પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે। જાહેર સભાથી લઈ કાર્યાલયના ઉદ્ઘાટનનો ડોર ટુ ડોર પ્રચાર માટે ફૂલ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કેરા કોંગ્રેસ પક્ષમાંથી 14મા વોર્ડ પરથી તાલુકા પંચાયતની સીટ પર દાવેદારી નોંધાવનાર પ્રવીણભાઈ રાજાભાઈ ડાંગર તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે 2007થી હું ભાજપ સાથે જોડાયેલો છું, છતાં પણ પાર્ટીએ મારી નોંધ ન લીધી તેવા આક્ષેપો કર્યા હતા। સાંભળીએ તેમના જ શબ્દોમાં। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। नाम से प्रवीण राजाभाई डांगर ने मैं केरा तालुका पंचायत सीट 14 ઉપરથી કોંગ્રેસ પક્ષ ઉપરથી મેં દાવેદારી મેં નોંધાવી છે। હું સૌપ્રથમ તો પહેલી મારી વાત ચાલુ કરીશ જનતાને। હું 2007થી ભાજપનો કાર્યકર્તા હતો। 2007થી લઈ આજ દિન સુધી ભાજપનું મેં કામ કર્યું, પણ ભાજપે મારી નોંધ ન લીધી। એના કારણે અમુક વ્યક્તિઓ દ્વારા મારી ટિકિટ કાપી, કેમ કે હું પરિવાર છું, હું અનુભવ ધરાવું છું, કેરા ગામનો વિકાસ કરી શકું એમ છું, કેમ કે મારી ઉપર કોઈ માણસ રહી શકે એમ નથી ને મારી ઉપર રિમોટ શાસન હાલે એમ નથી, કેમ કે એ વ્યક્તિઓને એમ હતું કે રિમોટ શાસન હલાવી ને પ્રવીણ આહિરને અમે કાપી નાખી, જેનાથી પ્રવીણ આહિર બેસી રહેશે ઘરે। પણ હું જનતા માટે ઊભો છું, મારી કોઈ પક્ષથી પેલું નથી। પણ આવનારા દિવસોમાં હું કેરા ગામને ને કેરા ગામની અંદર જે આવતા 5 ગામો છે, વડજર, ઝુમખા, ગજોડ, ચુંદડી, જે કૃત્યુ કર્યું છે, હું એમાં વિકાસનો સૂર પૂરીશ। રહી વાત 2021ની, 2021માં મેં પોતે ગ્રામ પંચાયત આપણે લડી હતી, તે પણ મારી નજીવી મતોથી હાર થઈ હતી। માત્ર હું 40 મતોથી જ હાર થયો હતો। 18 વર્ણે મને ખૂબ ખૂબ સાથ સરકાર આપ્યો હતો। આજ રોજ મારા કાર્યાલયના ઉદ્ઘાટનમાં 18 વર્ણના ઉપસ્થિત રહ્યા છે, એ બધાનો હું આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।